જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવાના છીએ ધોરણ 9 ગણિત પ્રેક્ટિસ વર્ક. એમાં સ્વાધ્યાય 1.4માં આપણે આગળ વધીશું. લાસ્ટ વિડીયોની અંદર એ આપણે જે દાખલા કર્યા હતા તેનાથી આપણે આગળ વધવાના છીએ. છેલ્લે આપણે દાખલા નંબર 4 એના 6 દાખલા એ વિડીયોની અંદર જોયેલા છે. જેને પણ હજુ જોવાના બાકી છે વિદ્યાર્થીઓને એ ખાસ એક વખત એ વિડીયો જોઈ લે. અને આઈએમપી છે પાછું, એમાંથી કોઈ પણ સ્કૂલ કે ક્લાસીસ વગેરે હોય તો એની ટેસ્ટ અને પરીક્ષામાં એ દાખલા પૂછાતા હોય છે. હવે આગળ વધીએ છીએ દાખલા નંબર 5. અહીંયા છે, જો વર્ગમૂળ 2 બરાબર 1.4142 હોય તો વર્ગમૂળ 5 ભાગ્યા વર્ગમૂળ 10 ની કિંમત 4 દશાંશ સ્થળ સુધી શોધો. ઓકે, 4 દશાંશ સ્થળ એટલે પોઈન્ટ પછી 4 આંકડા. ભાગાકાર જો કરવો પડે તો પોઈન્ટ પછી 4 આંકડા આપણે ધ્યાનમાં લેવાના છે. ચાલો એ રકમને આપણે ફોલો કરીએ. દાખલા નંબર 5. જે વિગત જરૂરી છે હું લખું છું. ભાઈ વર્ગમૂળ 2 બરાબર 1.4142. પછી કીધું છે વર્ગમૂળ 5 ભાગ્યા વર્ગમૂળ 10 એ આપણો મેઇન રકમ છે, એનાથી જવાબની શરૂઆત થશે. વર્ગમૂળ 5 ભાગ્યા વર્ગમૂળ 10. ચાલો એ આપણે કરીએ છીએ. આ બરાબર વર્ગમૂળ 5 ભાગાકાર છે એટલે છેદમાં થાય વર્ગમૂળ 10. હવે છેદ ઉડે, 5 2 10 એટલે 1 છેદમાં વર્ગમૂળ 2. 5 2 10 વર્ગમૂળ વર્ગમૂળનો ગુણાકાર થાય એમ વર્ગમૂળ વાળી સંખ્યાનો ભાગાકાર પણ થાય. હવે 1 છેદમાં વર્ગમૂળ 2 છે. છેદમાં જો ઘણી વખત એવું થાય કે અહીંયા જ વર્ગમૂળ 2 છે એટલે 1.4142 મૂકી શકાય, ખોટું ના પડે, પણ પછી આપણે ભાગાકાર કરવો અઘરો પડે. એટલે હંમેશા આપણે યાદ રાખીશું કે છેદમાં ક્યારેય અસમય સંખ્યા રાખવી નહીં. પેલા છેદનું સમયીકરણ કરવું, ટૂંકું અને ટચ. છેદનું સમયીકરણ કરવું તો વર્ગમૂળ 2 છે, 2 નું વર્ગમૂળ નીકળે નહીં તો અસમય સંખ્યા છે. તો એની સમય સંખ્યા લેવા માટે હું શું કરીશ? આ 1 છેદમાં વર્ગમૂળ 2 છે, વર્ગમૂળ 2 ને વર્ગમૂળ 2 વડે ગુણીશ અને ભાંગીશ. શા માટે એવું કર્યું? કારણ કે અમારે સમયીકરણ કરવું છે. જો વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે ખાલી 2 થઈ ગયા કે નહીં? તો 2 એ પૂર્ણાંક સંખ્યા છે, એ બધી સમય સંખ્યા કહેવાય. તો અહીંયા વર્ગમૂળ 3 હોત તો 3 વડે ગુણત અને ભાંગત. વર્ગમૂળ 5 હોત તો વર્ગમૂળ 5 વડે ગુણ અને ભાંગત. અંશનો અંશ આવે વર્ગમૂળ 2 એકુ વર્ગમૂળ 2. હવે અંશમાં વર્ગમૂળ 2 ની જગ્યાએ કિંમત મુકાય. અંશમાં વર્ગમૂળ 2 એની જગ્યાએ કેટલા મૂકવાના છે? 1.4142 અને એના છેદમાં 2 એટલે કે ભાગ્યા 2. તો હવે 2 વડે આપણે ભાગાકાર કરવાનો છે. 2 વડે ભાગાકાર. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ભાગાકાર આવડે છે, નથી આવડતું એના માટે હું રકમમાં કરું છું. જોજો ખાસ, 1.41 આ 42 એને ભાગ્યા કેટલા કરવાના છે? 2. હવે પોઈન્ટ પેલા એક ને 2 વડે ભાંગી શકાય નહીં, તો પોઈન્ટ સાથેની સંખ્યા લેવી પડે. તો અહીંયા ડાયરેક્ટ પોઈન્ટ આવવો જોઈએ. પોઈન્ટ પેલા કાંઈ નથી તો શૂન્ય. ચલો હવે 2 આંકડા 1 અને 4, તો કે 2 7 14. 14 માં 14 જે 0 વધે, ઉપરથી 1 ઉતારીએ. હવે 1 ભાગ નો હાલે 0, ઉપરથી હવે 4 ઉતારવાના. તો કે 2 7 14, વળી પાછી શેષ શૂન્ય, 2 ઉતારવાના અને 2 એકુ 2, હવે 0 થઈ જાય. તો ભાગાકાર આવે 0.7071 અને આ આપણો જવાબ છે. જે વિદ્યાર્થી મિત્રોને દાખલો સમજાઈ ગયો હોય કે થંબનેલની નિશાની આપે, આગના ગોળાની નિશાની એસએમએસની કોમેન્ટની અંદર લખે, અથવા તો યસ સાહેબ સમજાઈ ગયું છે એવી કોમેન્ટ પણ લખી શકો છો. હવે દાખલા નંબર 6. ચલો એની અંદર શું છે એ આપણે દેખાડીએ તમને. રકમ છે છઠ્ઠા દાખલાની કે ભાઈ વર્ગમૂળ 5 હોય ત્યાં 2.236 લેવા. તો 4 માઇનસ વર્ગમૂળ 5 છેદમાં વર્ગમૂળ 5 ની કિંમત 4 દશાંશ સ્થળ સુધી પોઈન્ટ પછી 4 આંકડા. ઉપર જેવી જ રકમ આમ તો છે, સામાન્ય ફેરફાર છે. દાખલા નંબર 6.
જરૂરી છે લખું છું વર્ગમૂળ 5 બરાબર 2.236 અને જે રકમ છે 4 માઇનસ વર્ગમૂળ 5 છેદમાં વર્ગમૂળ 5. ચાલો ઉપરના દાખલામાં કીધું એ રીતે કે અહીં વર્ગમૂળ 5 એટલે ડાયરેક્ટ કિંમત નહીં મૂકવાની. પહેલું કામ શું કરો તો કે છેદનું સમીકરણ કરવાનું છે. તો છેદનું સમીકરણ એટલે શું તો કે અત્યારે આ અંશ એમને રાખીએ, છેદમાં વર્ગમૂળ 5 છે એને ગુણ્યા વર્ગમૂળ 5 છે તો વર્ગમૂળ 5 છેદમાં વર્ગમૂળ 5. તો અંશ અને છેદ, અંશનો ગુણાકાર અંશ સાથે થાય એટલે આવી રીતના જોજો. આ 4 આને ગુણે અને વર્ગમૂળ 5 આને ગુણશે. 4 ગુણ્યા વર્ગમૂળ 5 4 વર્ગમૂળ 5, વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 5 એટલે જો આમ સાદી રીતે 55 25, 25 નો વર્ગમૂળ 5 એટલે હું આમ બોલત વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 5 એટલે ખાલી 5 એટલે કે પૂર્ણાંક 5 છેદમાં વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 5 એટલે કે ખાલી 5. બરાબર. તો અહીંયા આપણે છે એ 5 આપણે આવી ગયા, છેદનું સમીકરણ થઈ ગયું. હવે અંશમાં જો વર્ગમૂળ 5 છે, અંશમાં વર્ગમૂળ 5 છે એની જગ્યાએ આપણે કિંમત મૂકવાની છે. કઈ કિંમત છે તો કે 2.236. આ બરાબર આ 4 વર્ગમૂળ 5 ની જગ્યાએ 2.236 માઇનસ 5 છેદમાં 5. ચલો હવે 4 નો ગુણાકાર આની હારે કરવાનો છે. હવે થઈ શકે ગુણાકાર હંમેશા છેલ્લેથી થાય. જો તમને આવડે તો ડાયરેક્ટ જ મારી જેમ કરજો, નહીં તો જેમ ઉપર મેં ભાગાકાર રફકામને તો કર્યું એમ તમારે કરી શકાય. હું ગુણાકાર કરું છું. 4 6 24, 24 નો ચોકડો વધે આવી 2, 4 3 12, 12 ને 2 14, 14 નો ચોકડો વધે આવી 1, 4 2 8, 8 ને 1 9, પોઈન્ટના પોઈન્ટ 4 2 8, 8.944 માઇનસ 5 હતા જ છેદમાં 5 છે જ. હવે બાદબાકી કરવાની. 8 માંથી 5 જાય તો 3, 3.944 અને એને ભાગ્યા 5. તો પાછો પોઈન્ટ વાળો ભાગાકાર આવ્યો એ શીખવાડીએ. પોઈન્ટ વાળો ભાગાકાર 3.944 એને ભાગ્યા મારે કરવાના છે 5. 3 ને 5 વડે ન ભાંગી શકાય, પોઈન્ટ સાથે એટલે પોઈન્ટ. ચલો હવે 39 સમજવાના. 5 7 35, 9 માં 5 જાય તો 4, 4 ઉપરથી ઉતારીએ. 8 5 40, 44 માંથી 40 જાય તો 4 ઉપરથી 4 ઉતારીએ. 5 8 40, 4 વધે અને હવે કઈ સંખ્યા નથી તો 0. તો 5 8 40 રેડી. એટલે 0.7888 આવું આવશે. 0.7888 આ આપણો જવાબ થશે. આગળ વધીએ છીએ. દાખલા નંબર 7. જો x બરાબર 3 પ્લસ 2 વર્ગમૂળ 2 હોય તો x વર્ગ પ્લસ 1/x વર્ગ તથા x નો ઘન પ્લસ 1/x ના ઘનની કિંમત શોધો. ચલો પેલા એના નિયમ આપણે લખીએ છીએ અને સમજાવીએ છીએ. તો 7મો દાખલો ગણવા માટે જે નિયમ જરૂરી છે એ ખાસ આપણે વિદ્યાર્થી મિત્રો પાકા કરી લેવા. તો કયા નિયમ છે? x નો વર્ગ પ્લસ 1/x નો વર્ગ. જ્યારે આ શોધવું હોય ત્યારે શું કરવાનું તો કે ઇન બ્રેકેટ x પ્લસ 1/x એનો સ્ક્વેર માઇનસ 2. આ નિયમ છે, ઘનનો નિયમ છે. x નો ઘન પ્લસ 1/x નો ઘન એ શોધવું હોય ત્યારે શું કરવાનું કે બ્રેકેટની અંદર x પ્લસ 1/x અને ઘન અને 3, જેમ અહીં સ્ક્વેર હતું સ્ક્વેર બગડો બગડો તગડો તગડો, પણ અહીં નવીનતા કઈ છે પાછું કાઉન્સમાં આ જ કાઉન્સ આવશે x પ્લસ 1/x. આટલી વસ્તુ આવશે. બરાબર. ચલો હવે આગળ વધીએ છીએ.
કે દાખલા નંબર 7 ની અંદર જે આપણે કીધું હતું એ આપણે દાખલો કરીએ. આ દાખલા નંબર 7 એમાં શું કીધું હતું તો કે x બરાબર 3 પ્લસ 2 વર્ગમૂળ 2. તો આ વર્ગવાળું ઘનવાળું શોધવાનું કીધું છે. તો હવે જો વર્ગવાળું ઘનવાળું શોધવાનું કીધું હોય તો ફેર શું પડે છે કે પહેલા વહેલા છે એની કિંમત શોધવી પડશે. જો આ x ની કિંમત છે બરાબર, x ની કિંમત છે જ, 1/x ની કિંમત નથી. આ x બરાબર 3 પ્લસ 2 વર્ગમૂળ 2 છે. આ x ને હું છેદમાં લઈ જઈશ તો આને છેદમાં લઈ જવાનું. યાદ રાખીએ દરેક દાખલાની અંદર આવા 3-4 દાખલા છે. જવાબ આનો શું આવશે એડવાન્સ તમને કહું છું. જ્યાં પ્લસ હશે ને અહીં ફક્ત માઇનસ થઈ જાય. જો અહીં માઇનસ હોત તો પ્લસ થાત. એટલો ખાલી ફેરફાર આવશે. હું આગળ વધું છું. શું કરું છું તો કે છેદનું સમીકરણ કરું છું. ચોથા દાખલાના 6 દાખલા આપણે 2 વિડીયો પહેલા જે ભણ્યા છીએ એ આપણે ખાસ કરી લેવું. અહીંયા છેદનું સમીકરણ કરવાનું. છેદનું સમીકરણ કરવું એટલે શું? છેદમાં જે સંખ્યા છે એના સમયકારક સંખ્યા વડે ગુણવા અને ભાંગવા. પ્લસ છે એટલે એનો સમયકારક અવયવ કહેવાય, સંખ્યા કહેવાય માઇનસ. 3 માઇનસ 2 વર્ગમૂળ 2 છેદમાં 3 માઇનસ 2 અને વર્ગમૂળ 2. અંશનો ગુણાકાર અંશ સાથે 3 માઇનસ 2 વર્ગમૂળ 2. છેદમાં હંમેશા તફાવતનો અવયવ હોય. 3 પ્રથમ પદનો સ્ક્વેર માઇનસ અને બીજા પદનો સ્ક્વેર. બરાબર. હવે અંશ એમને 3 માઇનસ 2 વર્ગમૂળ 2. 3 નો વર્ગ 9, 2 વર્ગમૂળ 2 નો વર્ગ એટલે શું તો કે 2 નો વર્ગ 4 વર્ગમૂળ 2 નો વર્ગ 2. સમજો, આનો વર્ગ 4, આનો ખાલી 2, અહીંયા 4 ને 2 4 2 8. 9 માંથી 8 બાદ કરી 1 છેદમાં 1 ના લખો તો ચાલે. તો જવાબ આવ્યો 3 માઇનસ 2 વર્ગમૂળ 2. કોનો જવાબ છે? 1/x. 1/x નો જવાબ છે. બરાબર. ચલો તો હવે આપણે જે કીધું છે એ વસ્તુ આપણે શોધીએ છીએ. મને કીધી છે x નો સ્ક્વેર પ્લસ 1/x ના વર્ગની કિંમત મેળવો. તો ઉપર નિયમ મેં તમને લખ્યો છે એ લખવાનો x પ્લસ 1/x એનો સ્ક્વેર કરવાનો, -2 કરવાનું છે. બરાબર. ચલો હવે બરાબર નીચે બરાબર. x એટલે શું તો રકમમાં જવાબ છે દેખાય છે ને. 3 પ્લસ 2 વર્ગમૂળ 2 લખીશ. 3 પ્લસ 2 વર્ગમૂળ અંદર 2. પછી અહીંયા પ્લસ ના પ્લસ 1/x એટલે તો અહીંયા એનો જવાબ લખ્યો છે 3 માઇનસ 2 વર્ગમૂળ 2. 3 માઇનસ 2 વર્ગમૂળ 2 આ સ્ક્વેર અને આ માઇનસ અને આ બગડો એમને. હવે કૌંસની અંદર 2 વર્ગમૂળ 2 પ્લસ અને માઇનસ ઉડે કે ન ઉડે? 3 પ્લસ 3 એટલે 6. 6 નો વર્ગ માઇનસ 2. 6 નો વર્ગ 36. 36 માઇનસ 2 એટલે જવાબ આપણો આવશે 34. હજુ ઘન શોધવાનું કીધો છે એ પણ આપણે મેળવીએ. x નો ઘન પ્લસ 1/x નો ઘન. તો ઉપર સમજૂતી પ્રમાણે જે સિદ્ધાંત લખાવેલો છે આપણે લખીએ x પ્લસ 1/x એનો ઘન કરવાનો -3 અને ઈ જ કૌંસ x પ્લસ 1/x લખવાનો છે. આ બરાબર. હવે અહીંયા એક આપણે સ્ટેપ ડાયરેક્ટ લખીએ છીએ. x પ્લસ 1/x એટલે કેટલા? x પ્લસ 1/x એટલે આનું સાદુરૂપ આપણે 6 આવે છે તો ડાયરેક્ટ 6 લખું છું. આ 6 નો ઘન અને એ જ કૌંસ અહીંયા છે પાછા 6. 6 નો ઘન કેટલો થાય? 6 ગુણ્યા 6 ગુણ્યા 6 216 માઇનસ 6 3 18. 216 માંથી 18 આપણે બાદ કરીએ તો કેટલા આવશે? 198. આ આપણો જવાબ. જો દાખલો સમજાઈ ગયો હોય
તો કોમેન્ટની અંદર થંબનેલ મૂકજો. આ સાહેબ સમજાઈ ગયો છે એવું લખજો. ના સમજાણું તો હજી આના જેવો દાખલો છે એ આપણે ગણીએ જ છીએ. જો દાખલા નંબર 8, x બરાબર 7 - 4 વર્ગમૂળ 3. ફક્ત અહીં વર્ગ શોધવાનું કીધું છે અને એવો દાખલો અહીંયા 12મો દાખલો પણ છે. જો એવો દાખલો છે પણ એમાં વર્ગ અને ઘન પણ કીધું છે, એ પણ પછી કરીએ છીએ. ચલો પહેલા દાખલા નંબર 8 આપણે કરીએ. દાખલા નંબર 8, જો x બરાબર 7 - 4 વર્ગમૂળ 3 તો ફક્ત વર્ગ. તો હવે શું કરવાનું છે? આ x બરાબર હતું જ 7 - 4 વર્ગમૂળ 3. હવે એને છેદમાં લેવાનું છે, છેદવાળી કિંમત જોશે તો આને છેદમાં લેવાનું 7 - 4 વર્ગમૂળ 3. બરાબર. હવે જ્યાં માઇનસ છે એનો જવાબ હંમેશા પ્લસ જ આવશે. મેં તમને અગાઉ કીધું આ માઇનસ એટલે પ્લસ જવાબ આવશે સાદુરૂપ આપતા. સમયકારક અવયવ વડે ગુણો અને ભાંગો. 7 - 4 વર્ગમૂળ 3 એને ગુણ્યા પ્લસ 4 વર્ગમૂળ 3, 7 + 4 વર્ગમૂળ 3. અંશનો ગુણાકાર અંશ સાથે 7 + 4 વર્ગમૂળ 3. છેદમાં પ્રથમ પદનો વર્ગ ફરજિયાત માઇનસ અને બીજા પદનો વર્ગ. બરાબર. ચાલો અંશ એમને 7 + 4 વર્ગમૂળ 3. 7નો વર્ગ તો 49 માઇનસ 4નો વર્ગ 16 વર્ગમૂળ 3નો વર્ગ 3, 16 × 3 = 48. 49 માંથી 48 છે તો 1 છેદમાં 1 નો લખો ચાલે. 7 + 4 વર્ગમૂળની અંદર 3. આ 1 / x. હવે આપણે વર્ગ શોધવાનું કીધું છે, ફક્ત વર્ગ આપણે શોધીએ. અહીંયા ઘન શોધવાનું કીધું નથી. x નો વર્ગ પ્લસ 1/x નો વર્ગ બરાબર. સૂત્ર શું છે? x પ્લસ 1/x એનો સ્ક્વેર અને -2. ચલો x કેટલા છે તો કે રકમની અંદર જ છે. અહીંયા 7 - 4 વર્ગમૂળ 3, 7 - 4 વર્ગમૂળ 3. પછી આ પ્લસ ના પ્લસ અહીંયા 1/x નો જવાબ અહીંયા છે 7 + 4 વર્ગમૂળ 3 એનો વર્ગ એ આપણે કરવાનો અને પછી -2 છે એટલે -2 કરીશું. આ બરાબર. ચલો -4 ને +4 વર્ગમૂળ 3 ઉડી જાય. હવે શું વધશે? 7 + 7 એટલે 14 એનો સ્ક્વેર -2. 14નો વર્ગ 196 -2 એટલે જવાબ આપણો આવશે 194. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર સરસ મજાના એના જેવા અને નવીનતમ દાખલા પણ ભણવાના છીએ. તો ત્યાં સુધી બધાને સખ્યા સરના જય સ્વામિનારાયણ.